હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, ગયા એક વિડીયોમાં આપણે વાત કરી હતી કે સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જો તમે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લઈ રહ્યા છો કે ગ્રેજ્યુએશન પછી જો તમે અહીંયા એડમિશન લઈ રહ્યા છો તો સમરસ હોસ્ટેલની અંદર કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે એડમિશન લઈ શકો છો અને સમરસ હોસ્ટેલની અંદર કોણ એડમિશન લઈ શકે છે, કેટલા પર્સન્ટેજ તમારા હોવા જોઈએ તો તમને અહીંયા સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને ગયા વિડીયો અંદર આપી હતી। આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે તમે સમરસ હોસ્ટેલની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માંગતા હોય તો તે માટેની જે અરજી છે તે તમે કઈ રીતે કરી શકો છો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે પણ ઓનલાઈન અરજી કરવા માંગતા હોય એડમિશનને લઈને સમરસ હોસ્ટેલની અંદર તો આ વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ સમરસ હોસ્ટેલની અંદર ઓનલાઈન એડમિશનને લઈને અરજી કઈ રીતે કરી શકાય છે। સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે સમરસ। જેવું તમે અહીંયા સર્ચની અંદર સમરસ સર્ચ કરશો એટલે ગુજરાતની જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે સમરસ હોસ્ટેલ। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો નોટિફિકેશન તમને અહીંયા જોવા મળે છે કે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે અહીંયા કરી દેવામાં આવી છે। તો તમે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન જોવા મળે છે છાત્રાલય ઓનલાઈન એડમિશન। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટુડન્ટ લોગિન કરીને એક અહીંયા પેજ ઓપન થઈ ગયું છે। હવે જો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવો છો તો તમારી પાસે તમારું ઈમેલ આઈડી કે પાસવર્ડ નહીં હોય એટલે આપણે અહીંયા પહેલી વાર જો તમે વેબસાઇટ પર આવો છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો નીચે તમને ઓપ્શન જોવા મળે છે રજિસ્ટર। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો યુઝર રજિસ્ટ્રેશન ડિટેલ્સ તમને અહીંયા માંગવામાં આવશે, જેની અંદર તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ તમારે અહીંયા આપવાની છે। સાથે અહીંયા ડેટ ઓફ બર્થ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કન્ફર્મ ઈમેલ આઈડી ફરી એકવાર એડ કરવાનો છે। આધાર કાર્ડ નંબર તમારો એન્ટર કરવાનો છે। હવે જે તમે પાસવર્ડ અહીંયા બનાવવા માંગતા હોય એ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો છે। જે પણ તમે અહીંયા પાસવર્ડ બનાવો છો એ તમારે યાદ રાખવાનો છે, જેની મદદથી આપણે લોગિન કરીશું। એટલે જે તમે અહીંયા ઈમેલ આઈડી અહીંયા યુઝ કરો છો અને જે તમે પાસવર્ડ અહીંયા બનાવો છો એ દ્વારા આપણે અહીંયા વેબસાઇટની અંદર લોગિન કરીશું। એટલે એની માહિતી તમને યાદ હોવી જોઈએ, ઈમેલ આઈડી અને પાસવર્ડ। ત્યારબાદ તમારે જોઈ શકો છો અહીંયા એક કેપ્ચા જોવા મળે છે, એ કેપ્ચા તમારે એન્ટર કરવાનો છે અને ત્યારબાદ રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા બધી માહિતી આપીને રજિસ્ટર પર ક્લિક કરશો તમારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે। હવે રજિસ્ટ્રેશન કરતી વખતે જે તમે ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો અને જે તમે પાસવર્ડ બનાવ્યો હતો તેની મદદથી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। એટલે જે ઈમેલ આઈડી તમે અહીંયા યુઝ કર્યો છે અને જે પાસવર્ડ તમે બનાવ્યો છે અહીંયા એન્ટર કરવાનો છે। અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે સમરસ છાત્રાલયની અંદર એડમિશનને લઈને જે અહીંયા ફોર્મ છે અહીંયા ઓપન થઈ જશે, જેની અંદર તમારે 6 સ્ટેપની અંદર માહિતી આપવાની છે। તમે જોઈ શકો છો જેની અંદર તમે પહેલું સ્ટેપ અહીંયા જોઈ શકો છો, બીજું સ્ટેપ તમે પર્સનલ ડિટેલ્સ છે, ત્રીજા સ્ટેપની અંદર તમને એજ્યુકેશન લગતી માહિતી માંગવામાં આવશે, ચોથા સ્ટેપની અંદર અમુક અધર ડિટેલ્સ તમને માંગવામાં આવશે, પાંચમા સ્ટેપની અંદર તમારે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનો રહેશે, છઠ્ઠા સ્ટેપની અંદર ડિક્લેરેશનની માહિતી તમારે આપવાની છે। તો આપણે હવે શરૂ કરીશું સ્ટેપ બાય સ્ટેપ અને ફોર્મને આપણે ભરતા જઈશું। તો પહેલા સ્ટેપની અંદર તમને અમુક રૂલ્સ અને રેગ્યુલેશન અહીંયા આપવામાં આવે છે, જોઈ શકો છો નીતિ અને નિયમો, જે તમે અહીંયા વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો। નીતિ નિયમો નીચે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે આઈ એગ્રી રૂલ એન્ડ રેગ્યુલેશન, ત્યાં તમારે ટીક કરવાનું છે અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે હવે તમારી પાસે અહીંયા પર્સનલ ડિટેલ્સ અમુક માંગવામાં આવશે, તમે જોઈ શકો છો। એની અંદર તમને પહેલું તમને પૂછવામાં આવે છે સ્ટુડન્ટ ટાઈપ, તો તમે અહીંયા ન્યૂ કે રિન્યુઅલ, એટલે જો તમે પહેલેથી અહીંયા એડમિશન લીધેલું છે સમરસ છાત્રાલયની અંદર અને તમે રિન્યૂ કરવા માંગો છો તો તમારે રિન્યુઅલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અને જો તમે એક નવા વિદ્યાર્થી છો અને નવું એડમિશન અહીંયા લેવા માંગો છો સમરસ છાત્રાલયની અંદર તો તમારે ન્યૂ સિલેક્ટ કરવાનું છે। સાથે નીચે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે, જેની અંદર જે પણ નામ હોય સ્ટુડન્ટનું એ તમારે એન્ટર કરવાનું છે। ડેટ ઓફ બર્થ તમારી જે સ્ટુડન્ટની હોય એ તમારે એન્ટર કરવાની છે। કાસ્ટ જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, જો તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા આપવાનો છે। ત્યારબાદ ફેમિલીની એન્યુઅલ ઇન્કમ કેટલી છે, એટલે કે વર્ષની જે કમાણી છે આખા પરિવારની એ કેટલી છે તમારે અહીંયા લખવાની છે। ત્યાર પછી વિદ્યાર્થીની એજ કેટલી છે તમારે અહીંયા બતાવવાની છે। સબકાસ્ટની અંદર જે તમને લાગુ પડતી હોય સબકાસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે, એટલે કે મેરિડ છે કે અનમેરિડ છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ઈમેલ આઈડી તમારે અહીંયા આપવાનો હોય છે અને એક તમારો ફોટો તમારે અહીંયા અપલોડના ઓપ્શન પર ક્લિક કરીને એક પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે। સ્ટુડન્ટની બેઝિક ડિટેલ્સ આપી લીધા પછી તમે જોઈ શકો છો સ્ટુડન્ટને લઈને જે પણ એડ્રેસ છે એ તમને પૂછવામાં આવશે। તો અહીંયા રેસિડેન્સ ડિસ્ટ્રિક્ટ કયું છે, જે વિદ્યાર્થી જ્યાં રહે છે ત્યાંનું ત્યાં ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો ત્યાં પસંદ કરવાનો છે અને એડ્રેસ તમારે અહીંયા પૂરું આપવાનું છે। રેસિડેન્ટ તાલુકો સિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે
અને રેસિડેન્ટ જે પણ જગ્યાએ રહે છે તેનો જે પિનકોડ હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમને ત્રીજા સ્ટેપની અંદર તમે અહીંયા આવી જશો અને તમારી પાસે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા માંગવામાં આવશે. તો એજ્યુકેશન ડિટેલ્સની અંદર જે પણ તમે કોલેજની અંદર એડમિશન લીધું હોય એ કોલેજને લઈને જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર તમે લીધું હોય એડમિશન એ કોલેજ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એટલે અહીંયા જે કોલેજ ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરો ધ્યાનપૂર્વક સિલેક્ટ કરવાનું છે. તેને લઈને જે પણ તમને અહીંયા હોસ્ટેલ ફાળવવામાં આવશે એટલે ડિસ્ટ્રિક્ટ જે પણ તમે પસંદ કરો છો તો એ ધ્યાનપૂર્વક તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા કોલેજ ડિસ્ટ્રિક્ટ જે પણ હોય તમારે પસંદ કરવાનું છે. કોર્સનું નામ તમે જે પણ કોર્સની અંદર અહીંયા એડમિશન લીધું છે એ કોર્સ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. બીકોમ, બીએ, બીએસસી, બીબીએ જે પણ તમે કોર્સ અહીંયા પસંદ કર્યો છે એ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારું કોલેજનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે. કોલેજનું એડ્રેસ તમારે એન્ટર કરવાનું છે. ત્યારબાદ આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ? તો જો તમે અહીંયા ફર્સ્ટ યરની અંદર એડમિશન લો છો તો તમારે નો કરવાનું છે. અને જો તમે ફાઇનલ યર એટલે કે છેલ્લા વર્ષની અંદર છો કોલેજની અંદર તો તમારે યસ કરવાનું છે. તો આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ? તો તમારે નથી તો નો કરવાનું છે. ડિટેલ્સ ઓફ પાસ એક્ઝામ એટલે તમે કઈ પરીક્ષા અહીંયા પાસ કરીને આવ્યા છો તો એ જે છેલ્લી તમે પરીક્ષા પાસ કરી તેને લઈને માહિતી તમારે અહીંયા આપવાની છે. કોર્સ લેવલ એટલે જો તમે 12મું ધોરણ પાસ કરીને આવ્યા છો તો તમારે અહીંયા 12th સિલેક્ટ કરવાનું છે. જોઈ શકો છો પર્સન્ટેજ ઓફ 12th એટલે જો તમને 12મા ધોરણમાં જેટલા પર્સન્ટેજ આવ્યા હોય એ તમારે અહીંયા એન્ટર કરવાના છે. સાથે અહીંયા જોઈ શકો છો પાસ્ડ કોર્સ નેમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. પાસ્ડ યર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. સાથે અહીંયા કોલેજ અને સ્કૂલનું નામ તમારે અહીંયા લખવાનું છે. કોલેજ અને સ્કૂલનું જે એડ્રેસ હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે. જેવી તમે અહીંયા ડિટેલ્સ ઓફ પાસ એક્ઝામની નીચે તમે ડિટેલ્સની નીચે ભરી લેશો ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો અહીંયા હોસ્ટેલ એડમિશન ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. એટલે ઉપર જે તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું છે જે તમે અહીંયા કોર્સ સિલેક્ટ કર્યો હશે એ પ્રમાણે તમને અહીંયા હોસ્ટેલ એડમિશનની ડિટેલ્સ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો ફર્ધર એડમિશન ગ્રુપ તો તમે ગ્રુપ 3ની અંદર ગ્રેજ્યુએશન લેવલની અંદર આવો છો અને અહીંયા જે તમને હોસ્ટેલ ફાળવવામાં આવી છે તેનું નામ તમને અહીંયા જોવા મળશે. એટલે જે તમે અહીંયા કોર્સ સિલેક્ટ કર્યો હશે અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું હશે એ પ્રમાણે તમને અહીંયા હોસ્ટેલ ફાળવવામાં આવશે. એટલે અહીંયા જે ડિટેલ્સ તમને જોવા મળે છે તમે ચેન્જ નહીં કરી શકો. ત્યાં જોઈ શકો છો જે પ્રમાણે તમે આ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે તમને ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી જામનગર બોયઝ હોસ્ટેલ તમને અહીંયા જોવા મળે છે. ડિસ્ટ્રિક્ટ તમે પસંદ કરો છો અને જે કોર્સ પસંદ કરો છો એ પ્રકારે તમારી અહીંયા હોસ્ટેલ પસંદ કરવામાં આવતી હોય છે. એટલે આ જે ડિટેલ્સ હોય છે તમે ચેન્જ નહીં કરી શકો. હવે તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમે ચોથા સ્ટેજની અંદર આવી જશો. તમે જોઈ શકો છો જેની અંદર તમારે અમુક અધર ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે કે તમે વિકલાંગતા ધરાવો છો. જો તમે અહીંયા અનાથ છો તો તમારે યસ કરવાનું છે. જો તમે કોઈ વિધવામાંના સંતાન છો તો તમારે યસ કરવાનું છે. જો તમને અહીંયા કોઈ પણ ઓપ્શન લાગુ નથી પડતો તો તમારે નો કરવાનું છે. અને જો તમે વિકલાંગતા ધરાવતા હોય તો જો તમે યસ કરશો તો તમારે અહીંયા જે વિકલાંગતાનું જે સર્ટિફિકેટ હોય એ તમારે આપવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે તમે અહીંયા વિકલાંગતા ધરાવો છો અને જો તમે યસ સિલેક્ટ કરો છો તો તમારી ટાઈપ ઓફ ડિસેબિલિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. તમારી ડિસેબિલિટી જે છે કેટલા પર્સન્ટેજ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ડિસેબિલિટીનું જે મેડિકલ સર્ટિફિકેટ હોય તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. જો તમે ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરશો જો તમે મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો કે કોમ્પ્યુટરથી તો તમે અહીંયા ફાઇલ અપલોડ કરવાનું ઓપ્શન તમને જોવા મળશે. એટલે જે પણ તમારું અહીંયા ડિસેબિલિટી મેડિકલ સર્ટિફિકેટ હોય તમે અહીંયા અપલોડ કરી શકો છો. એ જ રીતે તમે જો અનાથ બાળક હોય તો તેનું સર્ટિફિકેટ હોય છે અને એ જ રીતે અહીંયા વિધવામાંના જો તમે કોઈ સંતાન હોય એ જ રીતે તમારે બીજા પણ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાના હોય છે. જો તમને અહીંયા લાગુ પડતો હોય તો તમારે આટલી ડિટેલ્સ અહીંયા આપીને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે 5મા સ્ટેજની અંદર આવી ગયો છે જેનું નામ છે ડોક્યુમેન્ટેશન. તો ડોક્યુમેન્ટેશનની અંદર તમારે અમુક ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના હોય છે. તો જે પણ તમે અહીંયા કોર્સ પાસ કરીને આવ્યા છો તેની માર્કશીટ તમારે ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને અપલોડ કરવાની હોય છે. સાથે અહીંયા લિવિંગ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. કાસ્ટનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું હોય છે. ઇન્કમ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. સાથે આધાર કાર્ડ તમારું અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને દરેક ડોક્યુમેન્ટ જે અહીંયા આપેલા છે એ તમારે અપલોડ કરવાના હોય છે. અપલોડ કરી દીધા પછી તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું હોય છે. જો તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમે છેલ્લા સ્ટેજ 6 નંબરના સ્ટેજ પર તમે આવી ગયા છો. અહીંયા જોઈ શકો છો અમુક ડિક્લેરેશન તમને અહીંયા પૂછવામાં આવશે. તમે જોઈ શકો છો પહેલું જ અહીંયા લખેલું છે કે તમે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો. જો તમે સંકળાયેલા છો તો તમારે યસ કરવાનું છે અને નહીં સંકળાયેલા તો તમારે નો પર સિલેક્ટ કરવાનું છે. સાથે જોઈ શકો છો બીજો અહીંયા ઓપ્શન છે કે તમે કોઈપણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈપણ પ્રકારના ચેપી રોગથી પીડાવો છો. જો તમને કોઈપણ પ્રકારનો ગંભીર રોગ હોય તો તમારે યસ કરવાનું છે અને નથી તો તમારે નો પર સિલેક્ટ કરવા દેવાનું છે. અને ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો અમુક ડિક્લેરેશન તમને જોવા મળે છે એ તમે જો વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો. અને ત્યારબાદ અહીંયા બોક્સ તમને જોવા મળે છે તે બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સમરસ છાત્રાલયની અંદર એડમિશન
એડમિશન લઈને તમારું જે અહીંયા ફોર્મ છે અહીંયા ફિલઅપ થઈ ગયું છે. છેલ્લે તમને જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ જોવા મળશે, થેન્ક યુ યોર એપ્લિકેશન ઇઝ સબમિટેડ. તમને અહીંયા યોર એપ્લિકેશન નંબર તમને અહીંયા આપવામાં આવશે. એ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે અને જે તમે અહીંયા ફોર્મ ભર્યું છે એડમિશન લઈને તેની પ્રિન્ટ તમારે અહીંયા લઈ લેવાની છે. પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન તમને જોવા મળે છે, જેની પ્રિન્ટ તમારે લઈને રાખવાની છે. તો તમે સમરસ છાત્રાલયની અંદર એડમિશન લઈને એપ્લિકેશન કરવા માંગતા હોય તો તમે આ રીતે એપ્લિકેશન કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ મેં તમને આ વિડીયો અંદર માહિતી આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.